અરવલ્લી જિલ્લા રોહિત સમાજ સારસ્વત શૈક્ષણિક અધિવેશન અંતર્ગત મોડાસા શહેરના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ અરવલ્લી જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રેખાબેન રાઠોડ અને સૌ સારસ્વત મિત્રો દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ, અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કડિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સારસ્વત અધિવેશન અંતર્ગત આજે જે કાર્યક્રમ થયો છે એ શૈક્ષણિક લખ્યું છે કે રોહિત સમાજના જે વિદ્યાર્થીઓ છે જે અતિ પછાત છે તેમને આગળ લાવવા ઉજાગર કરવા માટેનો એક આ અરવલ્લી જિલ્લાના શિક્ષક મિત્રોએ એક પહેલ કરી છે, એક નાનકડો કાર્યક્રમ કર્યો છે, જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આજે અહીં મંચસ્થ સ્ટેજ ઉપર મોટા મોટા અધિકારી, કલેક્ટર સાહેબશ્રી, ડીડીઓ સાહેબશ્રી, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જેવા શિક્ષણને લગતા જે અધિકારીઓ છે તેમને આ કાર્યક્રમની અંદર હાજરી આપી અને કાર્યક્રમની અંદર જે શિક્ષણને લગતા મુદ્દાઓ છે કે શિક્ષણ થકી જ આ દેશની અંદર વિકાસ થશે। તો જો દરેક સમાજની અંદર જો શિક્ષણ હશે તો દરેક સમાજ પણ એ આગળ આવશે। તો આ કાર્યક્રમમાં સૌના વતીથી ખૂબ સારી રીતે પૂર્ણ થયું છે। તો આ કાર્યક્રમ અંતર્ગત ખરેખર શિક્ષણને લગતા જે મુદ્દાઓ છે હવે નેક્સ્ટ ટાઈમ કેવી રીતે આનાથી બહેતર સારો કાર્યક્રમ અમે કરીશું તે આ કાર્યક્રમમાંથી અમને શીખવા મળેલું છે। આજનો અરવલ્લી જિલ્લા રોહિત શિક્ષક સમાજનો એક અધિવેશન કાર્યક્રમ, શૈક્ષણિક અધિવેશન કાર્યક્રમ અને ચોપડા વિતરણનો કાર્યક્રમ આજે યોજાયો। આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના અને અરવલ્લી જિલ્લામાં બહાર નોકરી કરતા તમામ શિક્ષક મિત્રો અહીંયા જોડાયા। આ કાર્યક્રમમાં ખૂબ સરસ રીતે યોજાયો છે અને સમાજમાં જે વિદ્યાર્થીઓ ગરીબ છે, જેમને પ્લેટફોર્મ મળતું નથી, એ વિદ્યાર્થીઓના ઉત્થાન માટે આ શિક્ષકો હવે આગળના રણનીતિ ઘડશે, કેવી રીતે અમે છેવાડાના બાળક સુધી પહોંચીએ એ બધાનો અમારો નેમ છે। આજે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ અને માન્ય કલેક્ટર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા અને આમંત્રિત મહેમાનો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। અરવલ્લી જિલ્લાના આમંત્રિતમાં ખૂબ જ મોટી સંખ્યામાં શિક્ષક મિત્રો પણ ઉપસ્થિત રહ્યા। સૌનો ખૂબ ખૂબ આભાર અને હવે આગળનો કાર્યક્રમ હવે ખૂબ સરસ અને જો મને જુસ્સા સાથે કરીશું એવો અમને વિશ્વાસ છે। સૌનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત।